આશ્રય લેતા 4 વ્યક્તિઓ પર વીજળી પડી, 2 બાળકો અને 2 યુવક ઇજાગ્રસ્ત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવકને વધુ સારવાર અર્થે ખસેડાયો। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટા પાડલા ગામમાં વીજળી પડવાની ગંભીર ઘટનામાં કુલ 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 2 બાળકો અને 2 યુવકોને વીજળીના આંચકાને કારણે શરીરે ઇજાઓ પહોંચી હતી। આ તમામ વ્યક્તિઓ ખેતરમાં ફૂલ એકત્રિત કરવા ગયા હતા અને અચાનક વરસાદ શરૂ થતાં વીજળીથી બચવા માટે એક ઝાડ નીચે આશરો લીધો હતો। તે જ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી। વીજળી પડવાની ઘટના બાદ તાત્કાલિક ગ્રામજનોની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શરૂઆતમાં તમામ 4 ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જો કે ઇજાગ્રસ્તોમાંના એક યુવકને વીજળીના કારણે શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક દાહોદની હોસ્પિટલમાં વધુ સઘન સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી। આ કુદરતી આફતના કારણે ખેતરમાં કામ કરતા અને આશ્રય લેનાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। ચોમાસા દરમિયાન ખેડૂતો અને શ્રમિકોએ વીજળી પડવાની શક્યતાઓથી બચવા માટે ઝાડ નીચે આશરો લેવાનું ટાળવું જોઈએ તેમ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકની દાહોદ ખાતે સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય 3ની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। કઈ જ નથી કરતા મારા સાહેબ, અમે ફૂલો વીણતા ને પેલો ભાઈ કે અહીંયા અમને કાકા મને એક પોટલો બાંધે આલે એમ, અને એટલામાં વરસાદ ચાલુ થયો, સાઈડા ઝાડને થઈ ગયા, બસ શું થયું અમને ખબર ન મળે। શું કરીએ સાહેબ? કેટલા લોકો હતા તમે? અમે 4 2 છોકરા અમે 2 જણા હતા। તમારું નામ? કનુ બદિયા, બારિયા, ગામ પાટલા।